શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિર ખાતે દેવ દિવાળીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। દેવના ખજાનચી તરીકે કુબેર ભગવાનને પૂજવામાં આવે છે, ત્યારે ડભોઈ તાલુકાના કુબેર ભંડારી મંદિરથી વર્ષોની પ્રણાલી મુજબ સોમનાથ ભગવાન રાજાને ત્યાં વાસ્તે ગાસ્તે કુબેર ભગવાન વર્ષના હિસાબો બતાડવા દેવ દિવાળીના દિવસે જતા હોય છે। ત્યારે આજે દેવ દિવાળી કાર્તિકી પૂર્ણિમાના દિવસે કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી અને સમગ્ર નગરમાં ફરી સોમનાથ મંદિરે પહોંચી હતી અને ત્યાં ભગવાન કુબેર દ્વારા હિસાબો બતાડ્યા હતા અને ત્યારબાદ નિજ મંદિર શોભાયાત્રા પરત ફરે છે। જ્યારે ભવ્ય શોભાયાત્રા કરનાળી ગામમાં નીકળી હતી, જેમાં આસપાસના ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા। આ પાવન અવસરનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। પૈસાના માલિક છે અને આ જ ગામમાં આવેલું સોમનાથનું મંદિર, એ સોમનાથ એ રાજા છે। દેવ દિવાળીના શુભ પ્રસંગે વર્ષના અંતે નવું વર્ષ શરૂ થાય પહેલાં હિસાબ બતાવવા ખજાનચી રાજાને જાય છે। એ પ્રણાલિકાના ભાગરૂપે કુબેર ભંડારી ટ્રસ્ટ તથા ગામના લોકો, કારણ કે આ ગામનો વરઘોડો છે, ગામના લોકોનો ઉત્સાહ વર્ષોથી થાય છે। કુબેરથી નીકળી ગામમાં બે ચાર જગ્યાએ પોરો ખાઈ સોમનાથમાં પૂજા કરી, સોમનાથ ભગવાનને ચોપડાને હિસાબ બતાવી અને પછી પરત ફરે છે। એ છે આજની પ્રણાલિકા।